હાઈસ્કૂલમાં પતંજલિ હરિદ્વાર યુવા ભારત ગુજરાત દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું। સેઠ એમએન હાઈસ્કૂલમાં પતંજલિ હરિદ્વાર યુવા ભારત ગુજરાત દ્વારા યોગ શિબિરનું કરાયું આયોજન। ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમએન હાઈસ્કૂલ પાટણમાં પતંજલિ હરિદ્વાર યુવા ભારત ગુજરાત પરિવારના સહયોગથી યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ યોગ શિબિરનું માર્ગદર્શન પતંજલિના યોગ ગુરુ રામદેવજીના શિષ્ય વર્લ્ડ રેકોર્ડ વિજેતા સ્વામી આદિત્ય દેવજી ને સ્વામી સનાતન દેવજી દ્વારા આપવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માં સરસ્વતીની પ્રાર્થના અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી। ત્યારબાદ પધારેલ મહાનુભાવોનું ભારતીય સંસ્કૃતિ અનુસાર કુમકુમ તિલક તેમજ ખેસથી સ્વાગત કરવામાં આવ્યું। સ્વામી આદિત્ય દેવજી કે જે યુવા આદર્શ વ્યાકરણના આચાર્ય છે તથા 3 અનોખા વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, તેમણે 9.5 કલાકમાં 5000 સૂર્ય નમસ્કાર, 5 કલાકમાં 2500 સૂર્ય નમસ્કાર અને 1 કલાકમાં 585 સૂર્ય નમસ્કાર પૂરા કર્યા અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। સ્વામી આદિત્ય દેવજીએ જણાવ્યું કે વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીઓએ કાગસ્વા બગો ધ્યાનમ સ્વાન નિંદ્રા અલ્પહારી અને અપરિગ્રહી એવા ગુણો અપનાવવા જોઈએ। સ્વામી સનાતન દેવજીએ યુવાનીના આદર્શો અંગે ચર્ચા કરી અને જણાવ્યું કે ભવિષ્યનું નિર્માણ આદર્શ વિચારતો છે શક્ય છે। વર્લ્ડ રેકોર્ડી સ્વામી આદિત્ય દેવજીએ વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામ કરાવ્યા અને તે કરવાના ફાયદા વિશે પણ વિસ્તૃત માહિતી આપી। તેમણે એવા હળવા મૂડમાં રહી યોગ પ્રાણાયામ કરાવે કે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા। શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે બંને સંતોશ્રીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવા સંતોના આગમન અને સાનિધ્યથી શાળાનું વૈભવ વધ્યું છે। આ શિબિરમાં આજ વિસ્તારમાં જાગૃત નગર સેવક ભાઈ શ્રી મનોજભાઈ પટેલ, યુવા ભારત ગુજરાતના મહામંત્રી મહર્ષિ ઠક્કર, યોગ ટ્રેનર જ્યોતિબેન ઠક્કર, શાળાના ઉત્સાહી આચાર્ય ડોક્ટર ધનરાજ ઠક્કર, સ્ટાફ મિત્રો તથા 800થી વધારે સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો। કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે શિબિરનું સમાપન થયો। બ્યુરો રિપોર્ટ અલ્પેશ્રી માળી, પાટણ।